અનુભવ થશે। ક્યાંક ગરમીના અગનગોળા વરસશે તો ક્યાંક માવઠાની આગાહી કરાઈ છે તો કેટલાક જિલ્લામાં હીટવેવને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતા કેટલાક જિલ્લામાં ગરમીથી હાશકારો તો કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેથી લોકોને એ જિલ્લામાં ગરમીનો અહેસાસ પુષ્કળ થશે। જેમાં દાહોદ, તાપી, છોટાઉદેપુર, ડાંગમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો નર્મદામાં થંડરસ્ટ્રોમ સાથે જ વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર તો મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, સુરત, વડોદરામાં હીટવેવ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે તો અમદાવાદમાં 11, 12 અને 13 એપ્રિલે હીટવેવની આગાહી કરી છે અને 2 થી 3 ડિગ્રી તાપમાનમાં પણ વધારો થશે। હીટવેવની આગાહીના પગલે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી એડવાઇઝરીનું પાલન કરવું જરૂરી બની ગયું છે, જેથી ગરમી અને લૂથી બચી શકાય। નવસારી શહેરના સિલોટવાડ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું। લાખો લીટર પાણીનો અહીંયા વેડફાટ થયો હતો। નવસારી શહેરના સિલોટવાડ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, તેને પગલે લાખો લીટર પાણીનો અહીંયા વેડફાટ થતો જોવા મળ્યો હતો। રસ્તા ઉપર પાણી વહેવા લાગ્યા હતા, જ્યારે ભર ઉનાળે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો અહીંથી સામે આવ્યા હતા। જ્યારે પૂરમાં પાણી વહી રહ્યા હતા રસ્તા ઉપર, તે જ સમયે મનપાની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે। મોડી રાત સુધી આ કામગીરી પૂરી કરવાનો મનપા તંત્ર અંદાજ લગાવી રહ્યું છે, પરંતુ કમસે કમ 20,000 થી 22,000 જેટલા લોકોને પાણીના સપ્લાય મેળવવામાં આજે નવસારીમાં તકલીફ પડી હતી। પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા મનપા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે। તંત્ર દ્વારા 24 કલાકથી ઓછા સમયમાં ભંગાણ ઉપર જોઈન્ટ સાંધી દેવાની તૈયારી કરી લેવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરાજયને લઈને રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા મંથન મીટિંગનું આયોજન કરાયું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પરાજયને લઈને કોંગ્રેસ દ્વારા રાજકોટમાં મંથન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્ર ઝોનના નેતાઓને બોલાવવામાં આવ્યા હતા। રાજકોટની અંદર યોજાયેલી આ બેઠકની અંદર જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારોની સાથે બંધ બારણે બેઠક યોજવામાં આવી હતી। સાથે જ સૌરાષ્ટ્ર ઝોનની રણનીતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી। આ સાથે જ 2027ની ચૂંટણી પહેલા કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ જગાડવાની કોશિશ પણ કરવામાં આવી છે। પરાજયના કારણ શોધવા માટે મંથન બેઠક તો યોજાઈ, સાથે સાથે 2027ની ચૂંટણીની અત્યારથી જ કોંગ્રેસે તૈયારી પણ શરૂ કરી દીધી છે। હળવદ શહેરમાં જગતગુરુ શંકરાચાર્ય દ્વારા એક વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ વ્યવસ્થા પર આકરા પ્રહારો કર્યા। હળવદ શહેરમાં આયોજિત એક વિરાટ ધર્મસભામાં જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ વર્તમાન શિક્ષણ વ્યવસ્થા પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આજની શિક્ષણ વ્યવસ્થામાં ધર્મની કોઈ શિક્ષા આપવામાં આવતી નથી। શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ વાલીઓને સીધો સવાલ કર્યો હતો કે જે શાળાઓમાં બાળકોને ચંદનનો ચાંદલો કરવા, ચોટી રાખવા, હાથમાં કલાઓ બાંધવા કે તિલક કરવા પર પ્રતિબંધ હોય તેવી ક્રિશ્ચિયન શાળાઓમાં તમે તમારા બાળકોને અભ્યાસ માટે શા માટે મોકલો છો? જ્યાં ધાર્મિક પ્રતીકોનો વિરોધ થતો હોય ત્યાં બાળકોને મોકલવા જોઈએ નહીં। આપણે આપણા ધર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં। જગતગુરુ શંકરાચાર્યએ ટકોર કરી બિલ્ડરોને અને ધનવાનો કે બિલ્ડિંગો બનાવો છો તો શાળાઓ કેમ નહીં? સુરત શહેરમાં VNSGU એક્શન મોડમાં આવ્યું છે। નકલી અને ભૂટિયા ચાલતા સ્ટડી સેન્ટરોને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે। ધોરણ 12 અને તેની સમકક્ષ પરીક્ષાઓના પરિણામ જાહેર થતાની સાથે જ હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મિશન એડમિશન શરૂ થઈ ગયું છે। આ સમયનો લાભ લઈને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અનેક લેબાગુ સ્ટડી સેન્ટરો અને શિક્ષણ માફિયાઓ સક્રિય થયા છે, જેઓ ડિગ્રી આપવાના ખોટા દાવા અને લોભામણી લાલચ આપીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે। આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના VCએ એક અત્યંત મહત્વની જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે। જો કોઈ સ્ટડી સેન્ટર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતા પકડાશે તો હવે VNSGU દ્વારા સીધી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે। ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે, પરંતુ તેમાં પણ કેન્દ્રીય અને લોકલ એસોસિએશન વચ્ચે ફાટફૂટ જોવા મળી રહી છે। ઓનલાઈન વેબસાઇટ મારફતે વેચાતી દવાઓ મામલે તબીબોના પ્રિસ્ક્રિપ્શન વગર મળે છે, તેમજ રિટેલર કેમિસ્ટના વ્યવસાય માટે નુકસાનકારક છે, જેથી ઓનલાઈન ફાર્મસી બંધ કરવાની માંગ સાથે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન દ્વારા આગામી 20 માર્ચના રોજ દેશવ્યાપી બંધનું એલાન અપાયું છે, જેમાં રિટેલ કેમિસ્ટના મેડિકલ સ્ટોર એક દિવસ બંધ રાખવા આહવાન કરાયું છે।
પરંતુ આમાં વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન નહીં જોડાય તેવું પ્રમુખ મનીષ પટેલનું કહેવું છે. તેમનું કહેવું છે કે અગાઉ પણ આવી હડતાળ કરાઈ છે, પરંતુ સરકાર સાંભળતી નથી, જેથી કોર્ટ મારફતે જ લડત આપવી યોગ્ય છે. વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ મનીષ પટેલે ગુજરાતના ફેડરેશન પર લોકલ રિટેલરને મદદ ન કરતા હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે. સુરતના જામનગર શહેરની મુલાકાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન મોદીના આગમનથી લઈને તેઓના રોકાણ સુધીના તમામ રૂટ પર જામનગર તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાનના આગમન પૂર્વે શહેરના મહત્વપૂર્ણ વિસ્તારોમાં તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવા માટે આજે લાલ બંગલા સર્કલ તથા સર્કિટ હાઉસ વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંયુક્ત નિરીક્ષણ હાથ ધરાયું હતું. આ નિરીક્ષણ દરમિયાન મુખ્ય માર્ગો, સંભવિત કાર્યક્રમ સ્થળો, વાહન વ્યવહાર વ્યવસ્થા, સુરક્ષા બંદોબસ્ત તથા વીઆઈપી અવરજવર અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. જામનગર એરફોર્સ ગેટથી ઓસવાડના મુખ્ય ગેટ સુધી રોડની બંને તરફ બેરીકેડ ફિટ કરવામાં આવી છે. તેમજ ગૌરવ પથ પર માર્ગ પરની રેલિંગ તાત્કાલિક અસરથી તૂટી ગઈ હોય તે નવા સાંધા મારીને ઉપરથી રંગરોગન કરી દેવામાં આવ્યું છે. વડાપ્રધાનના રૂટવાળા માર્ગ પર એક પણ પ્રકારનું જાહેરાતનું હોર્ડિંગ્સ, બોર્ડ વગેરેના દબાણો હટી ગયા છે અને સમગ્ર માર્ગ ખુલ્લો કરી દેવાયો છે. કાર્યક્રમની તૈયારીઓ અને રૂટ નિરીક્ષણ દરમિયાન જામનગરના જિલ્લા કલેક્ટર, રેન્જ આઈજી, જામનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ, મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ, જામનગરના સાંસદ, ધારાસભ્ય, જામનગરના પ્રભારી, શહેર ભાજપ અને તેમજ અન્ય અગ્રણીઓ તથા પક્ષના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના આગમનના પગલે સમગ્ર શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ તેજ બની છે અને તંત્ર દ્વારા દરેક વ્યવસ્થાની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. રાજકોટના આકાશમાં સૂર્ય દેવતા આગ ઓકી રહ્યા છે અને આ ભીષણ ગરમીથી બચાવવા માટે રાજકોટ મહાપાલિકા દ્વારા નવતર પ્રયોગ કરાયો છે. રાજકોટ મહાપાલિકા દ્વારા ગરમીની સામે રક્ષણ આપવા માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. શહેરના ત્રિકોણબાગ ખાતે ગ્રીન નેટ અને પાણીના ફુવારા ગોઠવ્યા છે. વાહન ચાલકોને કાળઝાળ ગરમીની અંદર રાહત માટે તેમજ ઠંડકનો અહેસાસ થાય તે માટે આ પ્રકારની વ્યવસ્થા પ્રાયોગિક ધોરણે કરવામાં આવી છે. બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ તો કરવામાં આવે છે, પરંતુ સાથે સાથે છાંયડાની આ સુવિધા હોવાથી હવે વાહન ચાલકોને પણ રાહત મળી શકે છે. પ્રયોગના ભાગરૂપે ત્રિકોણબાગ ખાતે ગ્રીન નેટ નાખવામાં આવી છે, તો પાણીના સ્પ્રિંકલર ફુવારા પણ નાખવામાં આવ્યા છે. જો આ પ્રયોગ સફળ રહેશે તો શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારની વ્યવસ્થા થઈ શકે છે. જૂનાગઢના પ્રખ્યાત વિલિંગડન ડેમ ઉપર તાજેતરમાં એક સિંહ પરિવારના દર્શન થયા હતા, જેનાથી પ્રવાસીઓમાં ભારે રોમાંચ જોવા મળ્યો હતો. ગરમીનો પારો વધતા વનરાજા અને તેમનો પરિવાર અવારનવાર ઠંડકની શોધમાં આ વિલિંગડન ડેમ વિસ્તારમાં આવી પહોંચે છે. ડેમના કાંઠે કુદરતી ઠંડક વચ્ચે સિંહોને આરામ કરતા જોવા એ અદ્ભુત લાહવો છે. ડેમના કિનારે સિંહ પરિવારના આ રીતે ખુલ્લામાં રોકાણથી અહીં ફરવા આવતા સહેલાણીઓને અભિભૂત થઈ ગયા હતા. સામાન્ય રીતે ગીરના જંગલોમાં જોવા મળતા આ સાવજ હવે શહેરી સીમાડાઓ સુધી મુક્તપણે વિહાર કરતા જોવા મળે છે. વનરાજાના આ શાહી અંદાજને નિહાળીને લોકોમાં કુતૂહલ સાથે કુદરત પ્રત્યેનો પ્રેમ પણ છલકાયો હતો. આમ વિલિંગડન ડેમ હવે સિંહોના મનપસંદ વિરામ સ્થળ તરીકે ઉભરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ધોરાજી શહેરમાં ભર ઉનાળે પીવાના પાણી માટે હાહાકાર મચ્યો છે. શહેરના વોર્ડ નંબર 5માં છેલ્લા 10 દિવસથી ટીપું પાણી ન મળતા સ્થાનિક મહિલાઓની ધીરજ હવે ખૂટી ગઈ છે. તંત્રની ઘોર નિદ્રા અને અણઘડ વહીવટ સામે આજે ગૃહિણીઓ રણચંડી બની અને રસ્તા પર ઉતરી. ગઈકાલે ધોરાજીના માર્ગો પર મહિલાઓએ ખાલી બેડા વગાડી અને નગરપાલિકા પ્રશાસન અને સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર પાલડિયા વિરુદ્ધ પ્રચંડ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો. મહિલાઓનો ગંભીર આક્ષેપ કંઈક એવો છે કે આ કાળઝાળ ગરમી અને જેમાં જ્યારે પાણીની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે જ પાલિકાની વિતરણ વ્યવસ્થા એ સાવ ખોરવાઈ ગઈ છે. એટલું જ નહીં, વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની તંત્રએ કોઈ જ તસ્દી નથી લીધી અને પરિણામે પાયાની જરૂરિયાત માટે જનતા સંઘર્ષ કરી રહી છે. ધોરાજીની અંદરમાં વોર્ડ નંબર 5ની અંદરમાં 8-10 દિવસે પાણી નથી આવ્યું અને ધોરાજીની જનતા, વોર્ડ નંબર 5ની જનતા તમે જોઈ શકો છો, અત્યારે બેડાને પોતાના હાથ લઈને નીકળ્યા છે. અને માનીય ધારાસભ્યો મહેમાનીય કે પોતાનો જન્મદિવસ હોય તો જન્મદિવસમાં સરકારી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરે છે, પણ ધોરાજીની જનતાને 8-8 દિવસે 10-10 દિવસે પાણી આવે છે તોય નથી આવી શકતા. પેલા તો છે ને 8 દિવસે પાણી આવે, જેને ભરવાની સગવડ હોય તો એનો તો વાંધો ન હોય, પણ આપણે 8 દિવસ સુધી ભરીને કેટલું ભરવું પાણી? અમે અમુકને ટાંકા પીવાના પાણી એવા ઘરમાં નથી રહ્યા. એ સિવાયનું એમ કે પેલા મતલબ આવીને ત્યારે એમ બોલે કે અમે 4 દિવસે પાણી આપશું, 4 દિવસે પાણી આપશું. હવે અત્યારે 8 દિવસ થાય તો પાણી નથી આવ્યું, તો એ લોકો જોવાય નથી એમાં કે તમારી પરિસ્થિતિ શું છે. અમદાવાદમાં મહેસાણાના યુવક અને અસારવાની યુવતીના લગ્ન મામલે હાઈકોર્ટના આદેશ બાદ લગ્ન નોંધણી પૂર્ણ થઈ છે.
પોલીસ બંદોબસ્ત વચ્ચે જિલ્લા રજિસ્ટ્રાર MM સૈયદ સમક્ષ આ પ્રક્રિયા હાથ ધરાઈ. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના વિરોધ બાદ મામલો એ ચર્ચામાં રહ્યો હતો. હવે રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી પણ નક્કી થશે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી ચૂકી છે. આ યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલી શૈક્ષણિક ભરતી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે છાત્ર સંગઠન NSUI મેદાને ઉતર્યું. NSUI દ્વારા આજે યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી અને સમગ્ર ભરતી પ્રક્રિયાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરાઈ છે. આ વિવાદમાં સૌથી ચોંકાવનારી બાબત એક કથિત કોલ રેકોર્ડિંગ છે જે સોશિયલ મીડિયા પર ફરતું થયું છે. NSUIનો આક્ષેપ છે કે ડોક્ટર જિગ્નેશ ટાપરિયા દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા માટે એક મહિલા ઉમેદવાર પાસે 5 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. જિગ્નેશ ટાપરિયા નામનો એક વ્યક્તિ છે તે ક્યાંક ને ક્યાંક કચ્છ યુનિવર્સિટીના ભરતીના મહિલા ઉમેદવાર પાસે રૂપિયા 13 લાખની માંગ કરી હતી અને ક્યાંક ને ક્યાંક 5 લાખ રૂપિયા તેઓ પાસેથી પડાવી લીધા હતા. અને આ સમગ્ર ભરતી કૌભાંડ જ્યારે બહાર આવ્યું છે ત્યારે આજરોજ અમે રાજ્યપાલશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા કચ્છ યુનિવર્સિટીના કુલપતિના મારફતે કે આ તમામ જાંચ પ્રક્રિયા છે એની તટસ્થપણે તપાસ થવી જોઈએ. શરૂઆતથી કરીને છેલ્લે સુધી જે પણ પ્રક્રિયા થઈ છે તેની એક જાંચ કમિટીની રચના કરવામાં આવે. પોરબંદરની ચોપાટી પોરબંદર ખાતે ઇન્ટર કોસ્ટલ સ્પોર્ટ્સ મીટ 2026 યોજાઈ. જેમાં સ્વિમિંગ, કાઇકિંગ, બીચ વોલીબોલ સાથે જ કબડ્ડી અને રસાખેંચ જેવી સ્પર્ધાઓમાં વિવિધ ટીમોએ ભાગ લીધો. જેમાં કોસ્ટલ સિક્યુરિટી DIG એ ઉત્સાહ વધાર્યો હતો ખેલાડીઓનો. ખેલાડીઓએ પ્રતિભા દર્શાવી અને કાર્યક્રમમાં ટીમ સ્પિરિટ તથા એકતાનો સંદેશ પ્રસરાવ્યો. ને જે ઇન્ટર કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ મીટ 2026 અંતર્ગત મેં સ્વિમિંગમાં અંદર ભાગ લીધેલ છે અને આ સ્પર્ધાનો મુખ્ય હેતુ એ છે કે પોલીસ જવાન શારીરિક અને માનસિક સ્ટ્રોંગ બને એનો મુખ્ય આ ઉદ્દેશ છે કે ભાઈ નોકરીની અંદર જે ત્વરિત નિર્ણય લેવાના હોય, ફટાફટ જે ક્વિક નિર્ણય લેવાના હોય એ નિર્ણય શક્તિ કેળવાય એના માટેનો આ ખાસ ઉદ્દેશ છે. જામનગરમાં આવેલા પક્ષીઘરમાં પક્ષીઓને ગરમીથી બચાવવા માટે ખાસ વોટર ફોગર સિસ્ટમ કાર્યરત કરાય છે. આ આધુનિક સિસ્ટમ દ્વારા પક્ષીઓના પાંજરામાં પાણીના અતિ સૂક્ષ્મ કણોનો છંટકાવ કરવામાં આવે છે અને જેનાથી પક્ષીઘરમાં કુદરતી ઠંડકભર્યું વાતાવરણ જળવાઈ રહે. આ વ્યવસ્થાને કારણે એમુ, લવબર્ડ અને ટર્કી સાથે જ બજરીગર જેવા વિદેશી અને દેશી પક્ષીઓને હીટ સ્ટ્રોક જેવી ગંભીર પરિસ્થિતિમાંથી રાહત મળી રહી છે. આ કાળઝાળ ગરમીમાં જ્યારે માણસો નથી રહી શકતા ત્યારે આ અબોલ જીવો એ પશુ પક્ષીઓ છે એ ઉનાળાથી ગરમીથી રહી જ ન શકે એના માટે માનનીય કમિશનર સાહેબને માર્ગદર્શન હેઠળ રનમલ તળાવમાં જ્યારે અંદાજિત 400 જેટલા પક્ષીઓ આવેલા છે. પક્ષીઓમાં વાત કરીએ તો ગાજ છે, કોકેટીલ છે, લવબર્ડ છે, જુદા જુદા પ્રજાતિઓના અંદાજિત 400 જેટલા પક્ષીઓ છે. આ પક્ષીઓને દર વર્ષે અમે ઉનાળામાં તડકા લૂથી બચવા માટે છે અમે એના કેજ ઉપર છે નળીથી પાણીનો છંટકાવ કરી આખા દિવસમાં 3-4 વખત અને ઠંડકથી રાહત આપતા હતા. જાણમાં આવ્યું છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે લાખોટા તળાવમાં જે પક્ષીઘર છે આ પક્ષીઘર ખાતે એક સ્પ્રિંકલર એટલે પાણીનો છંટકાવ પક્ષીઓ ઉપર કરવામાં આવે છે જેનાથી પક્ષીઓને લૂપ પણ લાગતી નથી, પક્ષીઓ બીમાર પણ નથી થતા. તો મહાનગરપાલિકાનું જે આ પગલું છે એને હું એક પ્રકૃતિ પ્રેમી તરીકે એને આવકારું છું. સાથે સાથે મારા જાણમાં એ પણ આવ્યું છે કે પક્ષીઓને અત્યારે ઉનાળાના ધ્યાનમાં લઈને એના આરોગ્ય માટે જે સારા ખોરાક કહેવાય તરબૂચ છે, દાડમ છે, આ પ્રકારના એમને ખોરાક પણ આપવામાં આવે છે.